સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, અમદાવાદના કયા વિસ્તારમાં આપ છો અને અત્યારે ત્યાં શું સ્થિતિ? પાણી ઓસરા છે, વરસાદ ચાલુ છે? જો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ સરસપુરમાં આવેલ વોરાના રોઝા કે જ્યાં આગળ સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે અને તે કલાકો સુધી ઉતરતા નથી। આ દ્રશ્યો જુઓ વોરાના રોઝાના। અમદાવાદ શહેરમાં વરસાદ મોડી રાત્રે પડ્યો હતો, તે બાદ વરસાદે સવારે વિરામ લીધો, પરંતુ આ પરિસ્થિતિ વોરાના રોઝા સરસપુર વિસ્તાર છે ત્યાં આગળ સર્જાયેલી છે। મહિલા અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે, તે કઈ હાલતમાં અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તે અંદાજો લગાવવો આસાન છે કે અહીંયા આગળ કેટલી ખરાબ પરિસ્થિતિ છે। રાજ્યના સૌથી વધુ બજેટ ધરાવતા અમદાવાદ મહાનગરપાલિકા પાસે અમુક વિસ્તારમાં જ્યાં વરસાદના પાણી ભરાય છે તેનું કોઈ સોલ્યુશન જ નથી તેમ કહીએ તો પણ ચાલે। અહીંયા આગળ કેચપીટના 2 ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ પાણીની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધાર નથી આવ્યો। પાણી દર વર્ષે અહીંયા આગળ આટલા ભરાતા હોય છે, વાહન ચાલકો હાડમારીનો સામનો કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। રવિવાર છે, પરંતુ જે પણ લોકોને કામ માટે બહાર નીકળવું પડે, ફરજિયાત હોય તે લોકો બહાર નીકળતા હોય છે, પરંતુ કેવી રીતના અહીંયા આગળથી પસાર થાય છે તે આપ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકતા હશો। અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 21 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, પણ તેની વચ્ચે અમદાવાદના અલગ વિસ્તાર હજી પણ પાણીમાં ગરકાવ છે। આ તરફ કેટલાક વાહન ચાલકો પણ છે જેઓ પણ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। વાત તેમની સાથે પણ કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પણ પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાતી હોય છે, કારણ કે આ તરફની જનતા છે તે પણ ટેક્સ ભરતી હશે અને તે લોકો આ પ્રકારની સુવિધાને અસુવિધામાં ફેરવાતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। દાદા, અહીંયા જ રહો છો? સરસપુરમાં જ રહો છો? ના, હું બહારથી આવું છું। પાણીની પરિસ્થિતિમાં કોઈ સુધાર કેમ નથી આવતો જ્યારે પણ આવતા હોય ત્યારે? લોકો અહીંનું તંત્ર જ એવું છે કે કોઈ કામ કરતા જ નથી। હર ચોમાસામાં પાણીની તકલીફ રહેશે, એમાંય આવી રીતે ડિવાઈડર ગાલી દે, પાણી વધારે ભરેલું હોય તો એક્સિડન્ટ પણ થઈ શકે છે, બરાબર? આ ડિવાઈડર ગાલી દીધું, હવે ડિવાઈડરથી ઉપર પાણી હોય, બરાબર છે? અમે પાણીના અંદર જઈએ તો ડિવાઈડર આ ભટકાય કે ના ભટકાય, બરાબર? હવે પાણી તો અમુક ટાઈમે તો કેળસવાનું હોય છે। હજી વરસાદ ચાલુ થશે તો હજી કેળસમનું પાણી ભરાવાનું ભરાઈ જ જાય। હર ચોમાસામાં આ તકલીફ રહેશે। પ્રશાસન નિકાલ થતો જ નથી। પ્રશાસન કામ કરે છે ખરું? તમે જોયું છે ખરું કોઈ દિવસ? અમે તો જોવામાં નથી આવતું આવું। હા, તમે ક્યાં રહો છો? અહીંયા સરસપુરમાં? હા, હું કલોલથી અપડાઉન કરું છું। એટલે આવો છો રેગ્યુલર? હા, રેગ્યુલર દર ચોમાસામાં આ જ હાલત? દર ચોમાસામાં આ જ હાલત હોય છે। આ નાગરિક આવે છે તો કલોલથી, પરંતુ સરસપુર છેલ્લા અનેક સમયથી આવતા હોય છે અને તેમનું કહેવું છે કે દર ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય છે, તેમાંથી કોઈ છુટકારો મળતો નથી। વરસાદ જો અહીંયા આગળ ધોધમાર પડ્યો અથવા કહેવાય યશ કે લગભગ જો 2 થી 3 ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ પડી ગયો તો કમર સુધીના પાણી ભરાઈ જાય તે નક્કી છે, કારણ કે વરસાદે વિરામ લીધો છે। એટલા ભારે ઝાપટા પણ નથી પડ્યા કે ભારે વરસાદ પણ નથી પડ્યો, પણ જો આ પાણીનો કોઈ નિકાલ ન આવતો હોય તો અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર દર વર્ષે જે નીચાણવાળા વિસ્તારોની યાદી બનાવે છે, જે કેચપીટ અને મેનહોલ 62,000 સાફ કરી હોવાના દાવા કરે છે, તે તમામ દાવા અહીંયા આગળ ખોટા સાબિત થાય છે અને તેના જ કારણે કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર પણ અનેક સવાલ દર વર્ષે ઊભા થઈ રહ્યા છે। યસ જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે ચોતરફ જળ સૈલાબ નજરે પડી રહ્યો છે।